12 વર્ષ પછી શારદીય નવરાત્રિ પર માતા દુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેશે। આ મિત્રો તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઓક્ટોબર મહિનામાં મા દુર્ગાનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે માતા દુર્ગા આશીર્વાદ આપી રહ્યા છે અને પોતાની સંપત્તિ આપી રહ્યા છે। હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે। નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે। મા દુર્ગા સિંહની સવારી કરે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે મા દુર્ગા વિવિધ સવારી પર સવારી કરીને આવે છે। આ વખતે માતા દુર્ગા પાલખી ઉપર ધરતી પર આવશે। મિત્રો માતા રાણીના આશીર્વાદથી આ વખતે દિવ્ય, દુર્લભ, મહાશુભ મહાલક્ષ્મી યોગ રાત્રે કરવામાં આવી રહ્યો છે, જે 12 રાશિઓમાંથી 6 રાશિઓ તરફ દોરી જશે। માતા લક્ષ્મી યોગમાં કરોડપતિ બનવા જઈ રહી છે કુલ 6 રાશિઓ, જે ધનથી સમૃદ્ધ થવા જઈ રહી છે। મિત્રો આ 6 રાશિઓના સારા દિવસો શારદીય નવરાત્રિથી શરૂ થવા જઈ રહ્યા છે। તો મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કોઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને તેમના જીવનના મોટા પૈસા મળવાના છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે। મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે। આ વખતે શારદીય નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે। નવરાત્રિની અષ્ટમી નવમીની તારીખે ઘણા શુભ યોગો બનવા જઈ રહ્યા છે, જેના કારણે આ 6 રાશિઓ ઉપર તેની અસર જોવા મળશે। મિત્રો 3 ઓક્ટોબરના રોજ ઘણા શુભ સંયોગોમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે। મિત્રો જે રાશિઓ અમે તમને જણાવી રહ્યા છીએ એ રાશિઓના લોકો ખાસ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને આ વિડીયોને એક લાઈક કરી દેજો, તો તમને અમારી કીધેલી વસ્તુ જલ્દી જ ફળશે। તો ચાલો મિત્રો આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના લોકોને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી પરમ ભક્તિ એટલે કે આ નવરાત્રિએ માતા દુર્ગા તમારાથી બહુ જ ખુશ છે। તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમારા સ્વાસ્થ્યમાં ઘણા દિવસોથી ચાલી રહેલી અડચણો હવે સારી થશે। માતા દુર્ગાની કૃપાથી સમસ્યાઓનો અંત આવવાનો છે। તમે તમારી આવકમાં ખૂબ જ સમજદાર બનશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો થશે। મા દુર્ગાની કૃપાથી તમે દિવસે 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો। જ્યારે કન્યા રાશિવાળા લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે। તે લોકોને પ્રમોશન મળશે અને આ બધા લોકોના પ્રભાવથી તેમની ઈચ્છા પૂરી થશે। મા દુર્ગાના આશીર્વાદથી તમારું મન પણ ખુશ રહેશે। તે જ રીતે કન્યા રાશિવાળાઓનું પારિવારિક જીવન સારું રહેશે।
આ નવરાત્રિના 9 દિવસોમાં તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમનો સંવાદ વધશે. આ કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો. બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહયોગ જોવા મળશે અને તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો. મા દુર્ગાની કૃપા તમારી ઉપર રહેશે. તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસથી માતા હિમાલયની પુત્રી એટલે કે શૈલપુત્રી માનો આશીર્વાદ મળવાનો છે, જે હવે તમારા જીવનમાં ઘણા બધા લાભ લાવવાનો છે. માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે. મિત્રો, બીજી રાશિની વાત કરીએ તો તે છે સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો તમને જણાવીએ કે 3 ઓક્ટોબરથી સિંહ રાશિવાળા લોકોને એક વરદાન મળવાનું છે અને સિંહ રાશિવાળા લોકોને નસીબની મદદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે. જે મહેનત કરે છે તેની વાત થાય છે. મિત્રો, યાદ રાખજો, જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને દરેકની જરૂરિયાતનું તમે ધ્યાન રાખવા માંડશો. તેમજ વેપારીઓ લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક લેશે અને પોતાનું સ્થાન બનાવી શકશે. ધનની દેવી માતા લક્ષ્મી તમારા જીવનના આ 9 દિવસોમાં તમારા ઘરે જ આવવાના છે. મનમાં વધુ પૈસા કમાવાનો વિચાર અને તે પણ આ દિશામાં કામ કરશે. માતા પિતાના આશીર્વાદ તમારી ઉપર સદાય રહેશે. ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથે પ્રોપર્ટી ખરીદવાની યોજના પણ બનાવશો અને તમને જણાવીએ કે જો તમે વર અથવા કન્યાની શોધમાં છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. મિત્રો, જો તમારે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા રાણીના મંદિરમાં જઈને માતા રાણીને 16 શણગાર કરો. 10 દિવસમાં તમને કોઈ સારા સમાચાર ચોક્કસ મળશે. મિત્રો, ત્રીજી રાશિની વાત કરીએ તો તે તુલા રાશિ છે. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે 12 વર્ષ પછી માતા રાણીની રચનાના સંયોગથી તુલા રાશિવાળા લોકો તમારી બધી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરશે. નવરાત્રિનો 9મો દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તુલા રાશિવાળા લોકોને મા દુર્ગાની કૃપાનો અદ્ભુત એક અલગ જ લાભ મળવાનો છે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે બહુ જ ફાયદાકારક રહેશે. બસ થોડીક મહેનત કરવાની જરૂર છે. સાથે જ તમારી આવકમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે તમારું જે કામ અટકેલું પડ્યું છે, હવે મા દુર્ગાના 9 સ્વરૂપની કૃપાથી તે બધા જ અટકેલા કાર્ય પૂર્ણ થવાના છે. આ સમયે તમને અમર્યાદિત પૈસા પણ મળશે. તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોશે. પૈસા મળે તો વ્યવહારિક રીતે વાપરવા, આડેધડ નહીં. કારણ કે તુલા રાશિવાળા લોકોને સંપત્તિ મળી શકે છે. મા શૈલપુત્રીની કૃપાથી આવનારા સમયે તુલા રાશિવાળા લોકો પર ધનનો વરસાદ વરસવાનો છે. તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સામાં ખુશીઓ ભરીને આવવાની છે. મા શૈલપુત્રી મા દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે. માતા રાણીની કૃપાથી તમે આવનારા સમયમાં પરિવારમાં ખુશીઓ લાવશો. પૈસાથી લાભ થશે.
તમને વ્યવસાયમાં અચાનક નફો મળશે. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાની તકો મળશે. આ 9 દિવસમાં નવરાત્રિમાં તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. વાણીના પ્રભાવના કારણે આ મહિને તમને કોઈ મોટા કામમાં સફળતા પણ મળશે. આ નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા તમારા ઉપર વિશેષ રીતે રહેવાની છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ન ભૂલતા. મિત્રો, ત્યારબાદની રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે નવરાત્રિમાં બનેલા શુભ સંયોગથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, તમને જણાવીએ કે મા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો રહેશે. મિત્રો, વૃષભ રાશિવાળા લોકોને મા દુર્ગાના 9 સ્વરૂપની કૃપા પ્રાપ્ત થવાની છે. તમારા પરિવારમાં સફળતાના પ્રદાતા તરીકે ગણવામાં આવે છે. તે જ સમયે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી આ 9 દિવસમાં તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતથી હવે તમને ફાયદો થશે. જે શ્રમ કરે છે, મહેનત કરે છે, તેની વાત થાય છે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. બસ માતાજી ઉપર શ્રદ્ધા રાખો. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. મા દુર્ગાના આશીર્વાદથી તમે ખાસ બની રહ્યા છો, જેના કારણે તમારી બધી આર્થિક સમસ્યાઓ આ નવરાત્રિમાં સમાપ્ત થઈ જશે. બસ એક જ શરત છે, નાની ઢીંગલીઓને એક નાની ગિફ્ટ આપીને રાજી કરજો. પછી તે મા દુર્ગા આ નવરાત્રિએ તમારા આખા પરિવાર ઉપર કૃપા વરસાવશે. માતા દુર્ગાની કૃપાથી તમે ધર્મના કાર્યોમાં પણ ભાગ લઈ શકો છો. અમે કહ્યું હતું તે પ્રમાણે નાના ગરીબોની દીકરીઓને, ગરીબોને અને જરૂરિયાતમંદોને તમે ઘણી મદદ કરશો. મિત્રો, લિસ્ટમાં આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિએ માતા કુષ્માંડાના આશીર્વાદ મળશે. આ મિત્રો, એવું કહેવામાં આવે છે કે માતા કુષ્માંડાના આશીર્વાદ મેળવનાર કોઈ પણ વ્યક્તિ તેના જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે છે. મિત્રો, આ રાશિવાળા જેની અમે વાત કરીએ છીએ તેને ભગવાનનો આ માતાજીનો ફોટો રાખવો જરૂરી છે. તમે આ રાશિના જાતક છો. હવે માતા કુષ્માંડાની કૃપાથી તમારી દરેક સમસ્યાઓ સમાપ્ત થવાની છે. હવે તમને કેટલાક સારા સમાચાર મળશે. આ નવરાત્રિમાં લોકોના લગ્નનો દિવસ પણ આવી રહ્યો છે. હવે માતા કુષ્માંડાની કૃપાથી તેમની તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. તે સમયે જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી શોધી રહ્યા છો તો હવે તમને માતાજીની કૃપાથી સારી નોકરી મળશે, જેથી તમે તેમાં નફો મેળવશો. સાથે સાથે તમારા ઘરમાં વર્ષો જૂના પારિવારિક મતભેદો જે ચાલી રહ્યા છે તે પણ હવે સમાપ્ત થશે. તેમજ વેપારીઓને આ સમય દરમિયાન કમાણી કરવાની સારી તકો મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે. સાથે જ વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં પ્રેરિત કરશે. તેમજ આ સમય દરમિયાન તમારું સન્માન વધશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું નામ એકદમ સારું રહેશે. મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે જગતજનની માતા કુષ્માંડાની કૃપાથી તમને પણ લાંબા સમયથી અટકાયેલા પૈસા
પાછા મળવાની શક્યતા છે. આ સાથે તમે આ 9 દિવસોમાં ભવિષ્ય વિશે મોટો નિર્ણય લઈ શકો છો. વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે. તેમજ તમે આ નવરાત્રિના 9મા દિવસમાં તમામ 9 દેવીઓને એક ચૂંદડી અર્પણ કરી શકો છો. તો તમારા ઘરમાં 100% સારું થશે. ત્યારબાદ આવે છે કર્ક રાશિ. કર્ક રાશિવાળાને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને જગતજનની વિશાળ રૂપમાં માતા કાત્યાયનીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. આ મિત્રો, તમારી રાશિની બધી જ ખામીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. માતા કાત્યાયનીની કૃપાથી તમને નવરાત્રિની મોટી સફળતા મળશે. માતા કાત્યાયનીની કૃપાથી આ સમય વ્યવસાયિકો માટે સારો રહેશે. તેમજ તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોશો. હવે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. સાથે સાથે તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તકો મળશે. વિદેશમાં જો અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો બાળકોને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં તમારો સુધારો થશે અને માતાની કૃપા તમને મળશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યમાં પણ ભાગ લેશો અને તમને માતાજીના આશીર્વાદ 100% મળશે. તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત મિત્રો, તમને જણાવીએ કે જો તમે થોડા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો જ્યોતિષ વિદ્યાએ તમારા માટે એક ઉપાય આપ્યો છે. મિત્રો, આર્થિક લાભ માટે આ નવરાત્રિમાં માતા લક્ષ્મીની પૂજા કરો. આ સમય દરમિયાન લક્ષ્મીજીને લાલ કપડાં અને પ્રેમ સંબંધિત વસ્તુ અર્પણ કરો અને કમળના ફૂલ અર્પણ અવશ્ય કરો. તે સાધક માટે સંપત્તિ લાવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. સાથે તમારી રાશિને પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.